એટલે નારદજીનું જ્યારે પાત્ર આવે ને ત્યારે આપણા મોઢાની અંદર એક ટીવી સિરિયલનું ચિત્ર ઊભું થાય. લાંબી ઊભી ચોટી છે, અંબોડો વાળેલો છે, ગળામાં માળાઓ પહેરેલી છે, ધોતિયું પહેરેલું છે, ઉપર ખેસ નાખેલો છે, ગળામાં માળાઓ છે, હાથમાં વીણા છે, નારાયણ કરતા નીકળે આવે ને ચિત્ર. અને પછી બીજું એક ચિત્ર આપણા મગજમાં આવે, બે જણાની વચ્ચે ઝઘડા કરાવે એટલે એ નારદ. એટલે ઘણી વખત આપણે કહીએ નારદ વેડા બંધ કર, પણ આવું જે આ ચિત્ર આપણા મનમાં જે બનાવ્યું છે ને, તો એ ચિત્રને કાઢી નાખજો. નારદ નામનું જે પાત્ર છે એ અજીબ પાત્ર છે. નારમ જ્ઞાનમ દદાતિ ઇતિ નારદ. નારમ એટલે રમતા રમતા, જ્ઞાનમ એટલે જ્ઞાન, દદાતિ એટલે આપી દે. જે હસતા બોલતા રમતા ભક્તિનું જ્ઞાન કરાવે અને જે હસતા બોલતા રમતા ભગવાન સુધી પહોંચાડે એ નારદ. અને તમે જો ભાગવતની અંદર, ગ્રંથોની અંદર, સદગ્રંથોની અંદર એવા ઘણા બધા પાત્રો છે કે જેને નારદ મળ્યા એને ભગવાન મળ્યા. નાનકડો બાળક ધ્રુવ જંગલની અંદર જાય તપસ્યા કરવા અને ભગવાનને મેળવવા, ત્યારે સૌથી પહેલા કોણ મળે તો કે નારદજી. તત્તાત ગચ્છ ભદ્રમ તે, હે દીકરા તું ત્યાં જા જ્યાં તારું કલ્યાણ થશે. જ્યાં યમુનાનો કિનારો છે અને ભગવાન મધુસૂદન નિત્ય વાસ કરે છે, રસ્તો બતાવે. નાનકડો બાળક પ્રહલાદ જે પોતાના માતાના ગર્ભમાં હોય અને એ ગર્ભની અંદર નારદજી જ્ઞાન આપે અને પ્રહલાદ પોતાના પિતાની પણ બાત ભીડી લે. આ ભગવાન નારદ. એટલે નારદનું પાત્ર કોઈ એક વિદૂષકનું પાત્ર નથી.